તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાઇલ જ સુરક્ષિત નથી. સોલિડ વેસ્ટ વિભાગની ફાઇલ ખોવાઈ ગઈ. ટેન્ડરની ફાઇલ શોધખોળ કરવા છતાં નથી મળી. એએમસી ઉત્તર ઝોને તમામ ખાતાના વડાને પત્ર લખ્યો છે. ફાઇલ તમારે ત્યાં હોય તો પરત મોકલો તેવો પત્ર લખાયો. તો અનેક મહત્વની ફાઇલો હોય છે તે એએમસીમાં હોય છે, પરંતુ અત્યારે એએમસીમાં એક ફાઇલો સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગની ફાઇલ હતી જે અત્યારે ખોવાઈ ગઈ છે. ફાઇલ ન મળવાને કારણે પત્ર લખવામાં આવ્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, એએમસીમાં અત્યારે કોઈ ફાઇલો સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પત્ર લખીને કહેવું પડી રહ્યું છે. તો અમદાવાદ મહાનગરપાલિકામાં એક ફાઇલને લઈ ફાઇલ ખોવાઈ હોય એ પ્રકારનો પત્ર થયો છે. કોર્પોરેશને આધિકારિક રીતે આ પત્ર કરવો પડ્યો છે તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને, તમામ ખાતાઓના વડાઓને અને પ્લાનિંગ ઓફિસરને કે ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની આ ફાઇલ છે કે જેમાં તમામ વોર્ડની અંદર જાહેર શૌચાલયો, બ્રિજ અને વિવિધ મોન્યુમેન્ટ્સની સાફ સફાઈ કરવા માટેની જે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ હતી એ ટેન્ડર પ્રક્રિયાની ફાઇલ ક્યાં છે તે સમગ્ર કોર્પોરેશનમાં કોઈને ખબર નથી. આ ફાઇલની તપાસ કરવા છતાં એ ફાઇલ નથી મળતી અને એટલા જ માટે કોર્પોરેશને આ પત્ર કર્યો છે અને પત્રમાં લખવામાં આવ્યું છે કે જો આપને ખાતે આવેલ હોય તો આ ફાઇલ પરત મોકલી આપવા અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા દરમિયાન ફાઇલ પરત ન આવતા શોધખોળ કરતા મળી આવતી નથી. કોર્પોરેશનની સ્થિતિ શું છે એ આ પત્ર પરથી સમજી શકાય છે કે એક ફાઇલ ક્યાં છે એની સ્થિતિ પણ કોર્પોરેશનમાં અધિકારીઓને ખબર નથી અને આ અધિકારીઓ લગભગ 30 થી 40 લાખ કરતા વધુ વસ્તી ધરાવતા આ કોર્પોરેશનનું વહીવટી સંચાલન કરે છે, પરંતુ કોર્પોરેશનમાં જ ફાઇલો સુરક્ષિત નથી રહેતી. આભાર માહિતી માટે.